જાફરાબાદના સરકેશ્વર મહાદેવના દરિયા કિનારે ઇન્ડિયન કોસ્ટગાર્ડ પીપાવાવ દ્વારા સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ યોજાયો। સમગ્ર દેશમાં આપણા ગુજરાતને મોટામાં મોટો દરિયા કિનારે મળેલ છે, જેમાં જાફરાબાદ તાલુકાના સરકેશ્વર મહાદેવના મંદિર નજીક સર્વેશ્વર બીચ આવેલો છે। આ સરકેશ્વર બીચ ખાતે કોસ્ટગાર્ડ દ્વારા દરિયા કિનારે સફાઈ અભિયાન યોજાયું, એટલે કે ઇન્ડિયન કોસ્ટલ કિલન ડેનું આયોજન કરવામાં આવ્યું, જેમાં જુદી જુદી શાળાના વિદ્યાર્થીઓ તથા એનસીસી કેડેટ તેમજ ડોક્ટરો, પોલીસ સ્ટાફ તેમજ કોસ્ટગાર્ડના સ્ટાફ ઉપસ્થિત રહી દરિયા કિનારાની સફાઈ અભિયાન યોજાયું। દરિયા કિનારે પડેલા પ્લાસ્ટિક કચરો તેમજ અન્ય કચરાની સફાઈ હાથ ધરવામાં આવી, તેમજ સફાઈની સાથે સાથે શાળાના વિદ્યાર્થીઓને દરિયા કિનારે ગરબાની રમઝટની સાથે અલ્પાહારની વ્યવસ્થા કોસ્ટગાર્ડ પીપાવાવ દ્વારા કરવામાં આવી। વીરજી સિયાળ, મહાદેવ ટાઈમ્સ ન્યૂઝ, જાફરાબાદ। आज इंटरनेशनल कोस्टल क्लीनअप डे निमित्ते आईसीजीएस पीपावाव द्वारा आयोजित जो कार्यक्रम हतो तेमां आईसीजीएस नी पूरी टीम, डॉक्टर टीम, पोलीसना माणसों, एनसीसी तथा स्कूलना बाळको बधाए मळीने मात्र 7:30 થી 9:30 सुधीना कार्यक्रममां आखो बीच सरकेश्वर बीच व्यवस्थित क्लीन कर्यो छे। तो आवी ज रीते लोको पण आ वस्तुथी प्रेराय અને આગળ ઉપર આવા નાના મોટા સફાઈના જે કાર્યક્રમો છે તેને આગળ ધપાવે અને મોદી સાહેબનો જે મંત્ર છે સ્વચ્છ ભારત અભિયાન એને પૂરો સપોર્ટ મળે અને આપણું ભારત સ્વચ્છ થાય એવી લોકોને પ્રાર્થના કરું છું અને બધા જ પોતાના ઘરેથી આ સફાઈ અભિયાન શરૂ કરે અને દેશને સ્વચ્છ બનાવે।